નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે સમીક્ષા વિથ મહેશ રાજગોરમાં. તો શરૂ કરીએ સમાચારોની સમીક્ષા. પહેલા સમાચાર છે કેન્દ્ર સરકારમાં આરબીઆઈ દ્વારા આવી રહ્યા છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા જો છે ભારતમાં રેપો રેટ અને રિવર્સ રેપો રેટ નક્કી કરતી હોય છે. તાજેતરમાં જે રેપો રેટ નક્કી કરવામાં આવ્યો છે, રેપો રેટમાં કોઈ પણ જાતનો ફેરફાર નથી કરવામાં આવ્યો. એનો મતલબ એ છે કે તમારા જે ઈએમઆઈ આવી રહ્યા છે એમાં કોઈ પણ ફેરફાર નહીં થાય. રેપો રેટ, રિવર્સ રેપો રેટ એ વસ્તુ હોય છે જેનાથી બેન્કો જે હોય છે, આપણી જે એસબીઆઈ છે, પીએનબી છે કે પછી આઈસીઆઈ છે, બધી બેન્કો જે આરબીઆઈ જોડેથી પૈસા લે છે અથવા તો આરબીઆઈ બેન્કોને પૈસા આપે છે, એમાં જે વ્યાજ દર નક્કી થતો હોય છે અને રેપો રેટ અથવા તો રિવર્સ રેપો રેટ કહેવામાં આવે છે. આના ઉપરથી વ્યાજ દર જો ઘટે તો તમારું ઈએમઆઈ ઘટે, વ્યાજ દર જો વધે તો તમારું ઈએમઆઈ વધે. આવી રીતનું ગણિત સિમ્પલ હોય છે, પણ એમાં કોઈ ફેરફાર નહીં થાય. એની સાથે હવે તમે ઇન્કમ ટેક્સ 5 લાખ સુધીનો જો તમારે ટેક્સ ભરવાનો છે એ તમે યુપીઆઈથી ભરી શકશો. એક આ નવી અપડેટ આવી છે. વાત કરવી છે ઓલિમ્પિક્સની. ઓલિમ્પિક્સની અંદર નીરજ ચોપરાએ સિલ્વર મેડલ જીત્યો છે. લાસ્ટ ટાઈમના ગોલ્ડન બોય આ વખતે સિલ્વર જીત્યો છે. પણ સિલ્વર પણ કંઈ ઓછો નથી, કારણ કે નીરજ ચોપરા એકમાત્ર એવા ખેલાડી છે હાલમાં ભારતના કે જેમની જોડેથી ભારતને મેડલની એશ્યોરિટી હતી. એના સિવાયના કોઈ પણ એવા પ્લેયર નહોતા કે જેમની જોડેથી મેડલની એશ્યોરિટી હતી કે આ માણસ મેડલ જીતીને લાવશે. ધ વે એ જે નીરજ ચોપરાનો કોન્ફિડન્સ છે, એવો કોન્ફિડન્સ કદાચ આજે બીજા કોઈ ભારતીય પ્લેયરમાં આપણને નથી દેખાતો, એક્સેપ્ટ વિનેશ ફોગાટ. કારણ કે વિનેશ ફોગાટનું જે પરફોર્મન્સ હતું એ ખરેખર ખૂબ સારું હતું. એના સિવાય કોઈ પ્લેયરમાં આવું નહોતું દેખાતું. ગોલ્ડ મેડલ જીત્યો છે અરશદ નદીમે, પાકિસ્તાનના અરશદ નદીમે ઓલમોસ્ટ 93 મીટરનો થ્રો નાખ્યો હતો. અને એમની પણ એક અલગ સ્ટોરી છે, જે પ્રમાણે એમણે સ્ટ્રગલ કર્યું છે. પણ અરશદ નદીમ અને નીરજ ચોપરા બંનેની સારી વસ્તુ શું છે ખબર છે? આ બંનેને પીઆર કરતા નથી આવડતું. પીઆર એટલે એ સિમ્પલ છે, જેવા છે એવા છે, એમને જે બોલવું જેવું જ બોલે છે. વારે ઘડીએ લોકો એટલા માટે તમને ચાહક છે. એમના માતાનો ખૂબ સુંદર વિડીયો સામે આવ્યો છે. એમના નીરજ ચોપરાના માને જ્યારે પૂછવામાં આવ્યું કે તમારા દીકરે સિલ્વર જીત્યો છે, કેટલા ખુશ છો? એમણે કહ્યું તો ખુશ છું હું તો. સિલ્વર જીત્યો છે તો સારું જ છે ને. અને જે છોકરાએ ગોલ્ડ જીત્યો છે એ મારો જ દીકરો છે ને. જે માત્ર પોતાના દીકરા વિશે વિચારે તો સ્વાર્થી માં કહેવાય ને. એ તો બધા વિચારે છે, એમાં શું છે? નાનું કૂતરું હોય તો, જે નાનું હોય છે કૂતરી, તો એ પોતાના ગલુડિયા વિશે વિચારે. તેનામાં આપણામાં ફરક શું? પણ માં કોને કહેવાય? માં એને કહેવાય કે જે બધાને પોતાના દીકરા જ માને. એમણે કહ્યું કે જેણે ગોલ્ડ જીત્યો છે એ મારો દીકરો છે, એમાં શું વાંધો છે? કેટલા સરસ શબ્દો, કેટલા સરસ શબ્દો છે. કોઈ પણ વ્યક્તિના શબ્દો સાંભળવા મળે એટલે એના હૃદયમાં એક ઢાઢક વળે. એટલા માટે જ કદાચ નીરજ ચોપડા જે નીરજ ચોપડા છે. કારણ કે શિવાજી ના બને જો જીજાબાઈ ન હોત, તો એવી રીતે એમના માના લીધે થઈને, એમના સંસ્કારોના લીધે થઈને જે નીરજ ત્યાં છે. નીરજે પણ જે વાત કરી, એમણે ખૂબ સુંદર વાત કરી. કહ્યું કે હું પ્રયાસ કરતો હતો, પણ કદાચ ક્યાંક ભૂલ થઈ ગઈ છે તો આગલી વખતે વધારે ટ્રાય કરીશું, ગોલ્ડ લાવીશું. સિલ્વર આવ્યો છે, સારું છે. ઇન્જરી હવે ગેમ ઉપર ધ્યાન આપીશું, પ્રેક્ટિસ કરીશું. કોઈ ખોટો અહંકાર નહીં, કોઈ ખોટું સેલિબ્રેશન નહીં, કોઈ ખોટી વાત નહીં. ક્યારેય કોઈના વિશે ખરાબ નહીં કહેવાનું, માત્ર સારી વાત. એ જ બનાવે છે ટ્રુ ચેમ્પિયન. યુ આર અ ચેમ્પિયન, નીરજ. આગળ વાત કરીએ આઈએએસ ઓફિસર્સની. આપણે ત્યાં છે ને અલગ અલગ રિઝર્વેશન કોટા હોય, જેમાં વિકલાંગો માટે હોય, અને એનું એક રીઝન છે કે એ લોકોને પણ સમાન તક મળે. પણ કેટલાય લોકો એવા છે કે એમને વિકલાંગ થઈ જવું છે, એમને એસસી થઈ જવું છે, એમને એસટી થઈ જવું છે, ઓબીસી થઈ જવું છે, અને બધી જે લોકો નીડફૂલ છે એમનો હક મારી ખાવો છે. પરિણામે જે પૂજા ખેડકરનો કેસ આવ્યો હતો એના પછી ગુજરાતની અંદર પણ 5 શંકાસ્પદ દિવ્યાંગ આઈએએસ ઓફિસરનો મેડિકલ ટેસ્ટ થવાની શક્યતાઓ છે. અને જે અપડેટ મળી રહી છે પ્રમાણે રાજ્ય સરકારે કહ્યું છે કે આ જે 5 અધિકારીઓ છે એમના મેડિકલ સર્ટિફિકેટની ચકાસણી કરવામાં આવે. ઘણા બધા અધિકારીઓ છે જેમના નામ ચર્ચામાં છે. ગુજરાતની અંદર ઘણા બધા અધિકારીઓ છે, અને ગુજરાતમાં નહીં, ભારતભરમાં પણ કદાચ વસ્તુ થઈ શકે છે કે જેટલા પણ આવા અધિકારીઓ છે એમની ચર્ચા થઈ રહી છે. પણ જો નિષ્પક્ષપણે આ તપાસ કરવામાં આવે તો કદાચ આમાંથી ઘણા ઘર ભેગા પણ થઈ શકે છે. પણ જોવાનું રહેશે, કારણ કે આ બધા અત્યારે સિટિંગ આઈએએસ ઓફિસર્સ છે. સો આશા રાખીએ કે નિષ્પક્ષ તપાસ થાય, અને જો એ યોગ્ય છે તો કંઈ વાંધો નથી. એ ડિઝર્વિંગ છે એટલા માટે ત્યાં આવ્યા છે. પણ જો યોગ્ય નથી ને, એવી સજા કરો કે બીજી વાર આવો કોઈ ભૂલ ના કરે. કારણ કે તમે જ્યારે બીજાનો હક મારી ખાઓ ને તો બહુ ખોટી વસ્તુ છે ને યાર. વાત કરવી છે આદિવાસી દિવસની, વિશ્વ આદિવાસી દિવસ. પણ આપણે ક્યાં પહોંચ્યા? એ સમાજને આપણે ક્યાં લઈ ગયા? આદિવાસી. મારો અત્યાર સુધીનો વ્યક્તિગત અનુભવ એવો રહ્યો છે કે
જ્યાં હું મારા બિઝનેસમાં પણ વાત કરું કે વ્યક્તિગત જીવનમાં પણ વાત કરું, મારા જેટલા પણ આદિવાસી મિત્રો છે કે પછી આદિવાસી વિસ્તારના હું જેટલા પણ લોકોને મળ્યો છું, એ બહુ શાંત હોય, એ હડબડીમાં ના હોય, પ્રેમથી વાત કરવાની, બહુ જ ભોળપણ હોય એમની અંદર. જેટલા પણ લોકોને મળ્યો છું અને નિખાલસ એમને એમનું કામ કરતું રહેવાનું, બસ એના સિવાય કંઈ નહીં. એમને ખાલી તમારે છંછેડવાના નહીં. આ વસ્તુ મેં ઓબ્ઝર્વ કરી છે ત્યાં સુધી કે એ એમની યુએસપી છે, એ પોતાનું કામ કરતા રહે, પોતાની રીતે મસ્તીથી જીવે છે, પોતાની રીતે મજા કરે છે. પણ તેમ છતાં આજે કેટલાય લોકો એવા છે કે જે લોકોને આ બધું નથી સદી રહ્યું અને પરિણામે કેવડિયામાં ચોરીની આશંકાએ બે યુવકોને મારવામાં આવ્યો અને પરિણામે એ બે જે યુવકો છે એમનું મોત થયું, બે આદિવાસી યુવકોનું મોત થયું. કેવડિયા બંધનું એલાન આપ્યું છે ડેડિયાપાડાના ધારાસભ્યએ અને કેવડિયા ટ્રાઇબલ મ્યુઝિયમની સાઇટ ઉપર પ્રવેશેલા બે સ્થાનિક આદિવાસી યુવકોને સાઇટના કર્મચારીઓ માર્યો. એટલે તમને કોણે અધિકાર આપ્યો છે ભાઈ માર મારવાનો? તમને એવું લાગે છે કે એ વ્યક્તિઓ જો ચોરી કરી છે તો 100 નંબર શેની માટે છે? ફોન કરો તમે કે આ વ્યક્તિઓ ચોરી કરી છે, પોલીસ આવશે, તપાસ કરશે, જો ચોરી કરી હશે તો એમને સજા થશે. તમને કોણે અધિકાર આપ્યો? જે જમીન પર તમે ઊભા છો એ આદિવાસીઓની જમીન છે, ભૂલી ન જવું જોઈએ. અને પરિણામે જ્યારે આવા લોકો હોય છે એના લીધે થઈને જ જે અવિશ્વાસ ઊભો થાય છે, જે આવી ઘટનાઓ બને છે, આવા લોકોને સૌથી કડકમાં કડક સજા થવી જોઈએ. તમને કોણે અધિકાર આપ્યો કોઈને મારવાનો? આપણે ત્યાં મારવો બહુ મોટી વસ્તુ છે. પશ્ચિમી દેશોમાં એક આ સારી વાત છે કે ત્યાં કોઈને જો મારવામાં આવે તો એને એગ્રીવિયસ અસોલ્ટ કહેવામાં આવે. એમાં બહુ મોટી સજા થાય કોઈને મારવામાં આવે તો. અને આપણે ત્યાં તો તરત મારી દે છે, પોલીસવાળાએ મારી દે છે, આ પણ મારી દે છે. ખોટી વસ્તુ છે. તમને કોઈ અધિકાર નથી આપ્યો. દરેક વ્યક્તિને ભારતનું બંધારણ કલમ નંબર 21માં કહે છે કે સન્માનપૂર્વક જીવવાનો અધિકાર છે. તમને એવું લાગે છે કે ખોટું કરું છું તો જાઓ પોલીસમાં ફરિયાદ કરો, પોલીસ તપાસ કરશે, કોર્ટમાં કેસ ચાલશે, કોર્ટ મને દોષી સાબિત કરશે. તેમ છતાં પણ મારી જો સુપ્રીમ કોર્ટ સુધી જવાના રસ્તાઓ છે ત્યાં સુધી જઈશ ને જો ત્યાં દોષી પામીશ તો જ સજા પામીશ, નહીંતર હું સજા નહીં પામું. આ આપણું બંધારણ આપણને કહે છે. હવે વાત કરીએ ફોરેસ્ટની ભરતીની. ફોરેસ્ટની ભરતી વિવાદોમાં આવી એનું કારણ CBRT અને એની સાથે જે ઊંચું મેરિટ આવ્યું. ઘણા વિદ્યાર્થીઓ શોકમાં પડી ગયા કે આટલું ઊંચું મેરિટ કેમ આવ્યું? કારણ કે આની પહેલાંની જેટલી પણ ભરતીઓ થઈ હતી, મોટાભાગની ભરતીઓની અંદર જે મેરિટ આવતું હતું બહુ જ લો મેરિટ આવતું હતું. એટલા માટે થઈને જ્યારે હવે વાત કરીએ તો એનું મૂળ જો એક આપણે પોઈન્ટ કાઢવા જઈએ તો એ છે કે અહીંયા જિલ્લા વાઇઝ મેરિટ પડે છે. હકીકતમાં તો જિલ્લા વાઇઝ મેરિટ પડવું જોઈએ. કારણ કે જો તમે પોલીસની ભરતી સેન્ટ્રલાઇઝ કરો છો કે ભાઈ આખી ભરતી કરો પછી જિલ્લાને ફાળવણી કરો છો તો જિલ્લા વાઇઝ ભરતી કરવાની જરૂર શું છે? સમજાતું નથી. કારણ કે અહીંયા કોઈ જિલ્લા વાઇઝ રિઝર્વેશન પણ નથી કે ભાઈ આ જિલ્લાના લોકો છે તેને ત્યાં અહીંયા રિઝર્વેશન આપીએ, એવી વાત પણ અહીંયા નથી કરવામાં આવતી. પણ એનું કારણ એવું માનવામાં આવી રહ્યું છે કે અધિકારીઓ જીદ ઉપર હતા, નિયમો નહોતા બદલતા, એટલા માટે આ આંદોલન થયું અને અધિકારીઓના લીધે થઈને સરકાર ઓલરેડી ઘણું ભોગવી રહી છે. સરકારની નિયત ઘણી જગ્યાએ સારી હોય છે પણ અધિકારીઓના પાપે સરકારને ભોગવવાનું આવે છે. અને હવે સમાચાર મળી રહ્યા છે એ પ્રમાણે કે હવે સેન્ટ્રલાઇઝ ભરતી થશે ફોરેસ્ટ ગાર્ડની. વાત કરીએ વક્ફ બિલનું જે આવ્યું છે, વક્ફ બોર્ડ આપણે ત્યાં છે. શું છે વક્ફ બોર્ડ? એના વિશે તમને સિમ્પલ ભાષામાં તમને સમજાવું તો એવી કોઈ પણ સંપત્તિ કે જે કોઈને ઇસ્લામ માટે કે કોઈ સારા કામ માટે આપતી હોય તો એ સંપત્તિ કોને આપવાની? તો એવી જેટલી પણ સંપત્તિઓ છે વક્ફ બોર્ડને આપવામાં આવે છે. આપણે ત્યાં મંદિરોમાં, અખાડાઓમાં, ટ્રસ્ટોમાં અલગ અલગ જગ્યાએ આપણે આપતા હોઈએ છીએ. જેમ આપણે ત્યાં મોટા મઠ હોય, અખાડા હોય ને એવી રીતે છે એક વક્ફ બોર્ડ જેવું હોય છે. અને એક સરકારે એક ઢાંચામાં નાખ્યું ને કહ્યું કે આ એક વક્ફ બોર્ડ રહે છે જ્યાં તમામ પ્રોપર્ટીઝ છે એનું ધ્યાન રાખશે. વક્ફ બોર્ડ જોડે લાખો એકરમાં પ્રોપર્ટીઝ છે. એટલા માટે થઈને હવે જે બિલ આવ્યું છે બિલની અંદર ઘણી બધી વાત કરવામાં આવી છે. કહ્યું છે કે જો આ જે વક્ફ બોર્ડ છે એને રેગ્યુલરાઇઝ કરવામાં આવશે, એની અંદર બિન મુસ્લિમોને એન્ટ્રી આપવામાં આવી છે. અત્યાર સુધી કોઈ પણ જો પ્રોબ્લેમ થાય તો ટ્રિબ્યુનલમાં જતી હતી બધી વાતો, પણ હવે ટ્રિબ્યુનલમાં નહીં જાય. હવે જે તમામ બાબતો છે એ એને કોર્ટમાં પણ લઈ જઈ શકાય છે. હવે ઘણી બધી બાબતો આવી છે પણ હવે જ્યારે વિપક્ષે વિરોધ કર્યો ત્યારે આ બિલ JPCને એટલે કે જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટીને સોંપવામાં આવશે એવી વાત થઈ છે. આશા રાખું છું કે આપ સૌને આજનો વિડીયો ગમ્યો છે. વિડીયો ગમ્યો તો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. આવી જ રીતે હું તમને મળતો રહીશ માધ્યમ ઉપર. ધન્યવાદ.